ગુડ મોર્નિંગ એવરીવન, જય શ્રી કૃષ્ણ. બાળ મિત્રો, આજે આપણે થોડાક પરીક્ષાલક્ષી પ્રશ્નો જોઈએ. બરાબર. આગળના લેક્ચરમાં મેં તમને માળખા વિશે સમજાવ્યું, કેવી રીતે કયો પ્રશ્ન પૂછાશે એ પણ સમજાવ્યું, કેટલા માર્ક્સનો પૂછાશે તે પણ સમજાવ્યું. બરાબર. અને થોડાક પરીક્ષાલક્ષી પ્રશ્નો પણ મેં સમજાવ્યા હતા. તો આજે આપણે થોડાક પરીક્ષાલક્ષી પ્રશ્નો સમજીએ. બરાબર. તો અહીંયા જો ઉચિત જોડ મિલાઈએ. બરાબર, એટલે કે જોડકા જોડીએ. બરાબર, જોડકા જોડો. તો અહીંયા જોડકું આપેલું છે. જો મનુષ્ય की आत्मा में, તો શું આવશે? મનુષ્ય की आत्मा में स्वयं भगवान है. શું આવશે? સ્વયં ભગવાન હે. બાળકો સાંભળજો, જોડકું તમે ખાસ યાદ રાખજો. હવે બીજું છે મનુષ્ય કે નયનો મેં. તો મનુષ્ય કે નયનો માં શું આવે? બોલો બાળ મિત્રો, શું આવશે મનુષ્ય કે નયનો મેં? તો જ્વાલ હે. શું આવશે? જ્વાલ હે. બરાબર. હવે ત્રીજું છે મનુષ્ય की भ्रुकुटी में. तो શું આવશે ભ્રુકુટી મેં? તો તાંડવ કા તાલ હે. શું આવશે? તાંડવ કા તાલ હે. બરાબર છે. હવે છે મનુષ્ય की वाणी में. તો युग का आह्वान है. શું આવશે? युग का आह्वान है. હવે મનુષ્ય की छाती में. તો શું આવશે? मनुष्य की छाती में छिपा महाकाल है. બરાબર છે. આવડી ગયું જોડકું તમને? ઓકે. તો હવે નીચે જો જે ચોકઠું આપ્યું છે તેની ઉપર આપણે તેની અંદર ખરાનું નિશાની કરવાની છે. સહી વિકલ્પ કે સામને निशानी कीजिए. सही की निशानी कीजिए. मनुष्य चाहे तो काल को थाम ले, रोक ले, जान ले. तो શું આવશે? થામ લે, પેલું. તો આપણે અહીંયા પહેલા ઉપર ખરાની નિશાની કરવાની છે. હવે આવશે બીજો પ્રશ્ન. મનુષ્ય ચાહે તો ધરતી કો ફોડ દે, युग का आह्वान है કે अंबर से जोड़ दे. તો અહીંયા શું આવશે? ચાહે તો ધરતી કો અંબર से जोड़ दे. સમજાણું? હવે છે ત્રીજું. मनुष्य चाहे तो माटी से अमृत निचोड़ दे. શું આવશે? मुख को भी मोड़ दे નહીં આવે. દુનિયા બદલ દે તે પણ નહીં આવે. તો અહીંયા આવશે બીજું, અમૃત નિચોડ દે. સમજાણું બાળ મિત્રો? હવે નીચે વિરુદ્ધાર્થી શબ્દો આપેલા છે. તો નીચે दिए गए शब्दों के विरुद्धार्थी शब्दों देकर वाक्य में प्रयोग कीजिए. બરાબર. તો અહીંયા જો કે ઉદાહરણ પૂછે, ધરતી તો આકાશ, એનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? આકાશ. હવે એનું વાક્ય આપણે લખવાનું છે. તો પક્ષી આકાશ મેં ઉડ રહે હે. બરાબર. હવે એવી રીતના અમૃત આપેલું છે. તો અમૃતનું શું આવશે? વિષ. બરાબર. તો વિષનું આપણે વાક્ય બનાવવાનું છે. ઓકે. વિષ્ણુ વાક્ય તમને લોકોને આવડશે? તો વિષ पीने से मानवी का अथवा मनुष्य का मृत्यु हो जाता है. अथवा तो मनुष्य विष पीने से मनुष्य का विष पीने से मृत्यु हो जाता है. अथवा तो नाग देवता में विष होता है. તે પણ લખી શકાય. વરદાન તો અભિશાપ. શું થાય? અભિશાપ. બરાબર. किसी ने मुझे अभिशाप दिया. बराबर. अथवा ऊंचाનું नीचा. तो मनोज नीचा दिखाने की कोशिश कर रहा है. पाप तो पुण्य.
बराबर। तो हमेशा अच्छे कार्य करने से पुण्य मिलता है। जीवन तो मृत्यु, तो मनुष्य का मृत्यु निश्चित है। ओके, समझाई गયું તમને? હવે આગળ શું છે જો, અહીંયા વાર્તા આપેલી છે, એટલે કે કહાની આપેલી છે। एक चरवाहा जंगल में बकरियाँ चराने के लिए जाना। एक बकरी का दूर चले जाना, भेड़िया को आना, बकरी को खाने की इच्छा, बकरी को गाना गाने की इच्छा, मैं करना, आवाज़ सुनकर चरवाहे का लाठी लेकर आना, भेड़िया का भाग जाना, बकरी की जान बचना અને सीख। कहानी को उचित शीर्षक दीजिए, એટલે તમારે શીર્ષક પણ આપવાનું છે, આખી કહાની લખવાની છે અને છેલ્લે શીખ લખવાની છે। બરાબર। એવી રીતે અહીં એક બીજી છે કહાની જો। एक कुत्ता, मुंह में रोटी का टुकड़ा, छोटे पुल पर से जाना, पानी में अपनी परछाई देखना। बराबर। પછી આગળ શું છે? पानी में अपनी परछाई को दूसरा कुत्ता समझना, रोटी का टुकड़ा छीन लेने के लिए भौंकना, अपना टुकड़ा गवाना और छेल्ले सीख। बराबर। तो આપણે અહીંયા શીર્ષક શું આપશું એનું? લાલચી કુત્તા। શું આપશું? લાલચી કુત્તા। પછી આ તમારે આખા મુદ્દા પરથી આખી વાર્તા તમારે વ્યવસ્થિત લખવાની છે અને પછી શીખ લખવાની છે। શીખમાં તમે શું લખશો? બાળ મિત્રો, મેં તમને ક્લાસમાં શીખવાડી દીધું છે કેવી રીતે આખી કહાની લખવાની છે। જો સ્ટાર્ટ કેવી રીતના કરશો? એક કૂતા था, वो इधर मुंह में रोटी का टुकड़ा लेकर इधर उधर घूम रहा था। इधर उधर घूमने से इधर जा रहा था, तब एक छोटा सा पुल आया और वे पुल पर से गुजर रहा था। એવી રીતના આપણે સ્ટાર્ટ કરવાનું છે અને છેલ્લે જે ટુકડા ભોંકને से मुंह में से टुकड़ा गिर जाता है ત્યાં સુધી લખવાની છે અને શીખ લખવાની છે કે હંમેશા લાલચ नहीं करनी चाहिए अथवा तो लालच बुरी बला होती है। समझाणું? शीर्षक શું આવશે? લાલચી કૂતા। શું આવશે? ફરી એકવાર સાંભળજો। પરીક્ષામાં તમને કહાની પૂછાશે, તમારે કહાનીનું શીર્ષક લખવાનું છે, મુદ્દા આપેલા હશે, તમારે આખી કહાની લખવાની છે, પાછી 2-3 લીટીમાં કહાની લખવાની નથી। ટોટલ 7 માર્ક્સની છે, એટલે ઓછામાં ઓછી 7 થી 8 10 લીટી લખવાની કહાનીની અને છેલ્લે એની શીખ પણ લખવાની છે, તો જ તમને 7 માર્ક્સ મળશે। બરાબર છે? તો તમને આખી કહાની લખતા આવડશે, શીર્ષક શીખ સહિત લખવાની છે। ઓકે, તો શીર્ષક લાલચી કૂતા આપશું, કહાની તમને લખતા આવડશે, એક કૂતા થા ત્યાંથી ચાલુ કરવાની છે અને છેલ્લે શીખ આપવાની છે કે लालच बुरी बला है अथवा तो हमें कभी लालच नहीं करनी चाहिए। ओके बाळ मित्रों, तो तमने आ कहानी लगता आवड़ी जशे। ओके, तो तमारे आजना होमवर्क में एक आ कुत्ता वाली कहानी लखवानी छे। बराबर। आ चरवाहा वाली कहानी लगता नहीं, खाली लालची कुत्ता वाली कहानी होमवर्कनी बुक में लखवानी छे। बराबर। आ स्क्रीन पर जे काई वार्ता छे, जे काई प्रश्नों छे ते करवाना नथी। आगळ कया प्रश्नों छे? आगळ आ कहानी तमारो होमवर्क में लखवानी छे। पछी आज आगळ जे जोड़का आपेला छे ने ते जोड़का, आ विकल्प अने विरुद्धार्थी लखीने जे मैं वाक्यो बनाव्या छे ते वाक्यो विरुद्धार्थी शब्दों करवाना छे, आ विकल्पो करवाना छे अने जोड़का करवाना छे। अने लालची कुत्ता वाली कहानी
આ 4 પ્રશ્નો તમારે ઘરકામની બુકમાં લખવાના રહેશે. ઓકે બાળ મિત્રો, તો 4 પ્રશ્નો તમારે આજનું હોમવર્ક રહેશે. સુંદર અને સારા અક્ષરે વિડીયો સાંભળીને લખવાનું છે. બધા જ પ્રશ્નો આઈએમપી છે, પરીક્ષામાં પૂછાવા લાયક છે, એટલે તમારે શાંતિથી સાંભળવાના છે, શીખવાના છે, બરાબર, અને પાકા પણ કરવાના છે, હોમવર્કમાં લખવાના છે. અને 4 પ્રશ્નો, બરાબર, કહાની 1 અને આ બીજા 3 પ્રશ્નો તમારે પાક્કા કરવાના છે અને હોમવર્કની બુકમાં પણ લખવાના છે. ઓકે બાળ મિત્રો, તો તમે સુંદર અને સારા અક્ષરે લખશો ને, બરાબર, પાકા કરીને સાંભળીને સુંદર અને સારા અક્ષરે હોમવર્કની બુકમાં લખવાના છે. ઓકે બાળ મિત્રો, આ પેજના એક પણ પ્રશ્ન લખવાનો નથી, બરાબર. એક આ કહાની અને આગળ જે 3 પ્રશ્નો છે તે જ તમારે લખવાના છે. ઓકે, ધન્યવાદ, થેન્ક યુ.